સુરતમાં જાહેરમાં તલવારથી કેક કટિંગ કરવું ભારે પડ્યું છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। સુરતમાં જાહેરમાં તલવારથી કેક કટિંગ કરવું ભારે પડ્યું છે। ત્યારે બર્થડે કેક કાપ્યા બાદ ગિફ્ટમાં લોકઅપ મળી। તો સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોની આધારે યુવાનો ઝડપાયા છે। ત્યારે બર્થડે બોય સહિત 4 યુવાનો ઝડપાયા છે। તો પોલીસે કાયદાનો ભંગ કરનારની આ મામલે અટકાયત કરી છે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। જાહેરમાં તલવારથી કેક કટિંગ કરવું ભારે પડ્યું છે। બર્થડે કેક કાપ્યા બાદ ગિફ્ટમાં લોકઅપ મળી છે। સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે રાબિયા, સુરતમાં જાહેરમાં તલવાર વડે કેક કટિંગ કરવાનો જે વિડીયો સામે આવ્યો છે, આરોપીની જો કે ધરપકડ પણ કરી લેવામાં આવી છે। ક્યાં સુધી આ પ્રકારના વિડીયો સામે આવતા રહેશે? જાહેરમાં તલવારથી કેક કટિંગ થતી રહેશે? કાયદાનો ભંગ કરનાર હિરલ છે ને, સુરત પોલીસ હવે સબક શીખવાડી રહી છે અને સ્પષ્ટ કહી રહી છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીં તો પોલીસ જે છે એ તમને આ રીતના જ જાહેરમાં વરઘોડો પણ કાઢશે, તમને માફી પણ મંગાવશે અને તમને પાઠ પણ ભણાવશે। ત્યારે સુરતમાં જે એક વિડીયો વાયરલ થયો છે, આ વિડીયો વાયરલ થયા બાદ જે છે સુરત પોલીસ કામે લાગી છે। સુરતમાં બર્થડે કેક કાપ્યા બાદ બર્થડેનું ગિફ્ટ તો નહીં પરંતુ જેલ મળી છે, એટલે કે લોકઅપની અંદર બર્થડેનો દિવસ કાઢવો પડ્યો હોય એવું લાગી રહ્યું છે। જાહેરમાં તલવારથી કેટલાક યુવાનોએ કેક કાપ્યું હતું, જે બાદ આ વિડીયો તેઓએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ હિરલ પોલીસ દ્વારા જે છે 4 યુવાનને અટકાયત કરવામાં આવી હતી। સ્પષ્ટ કહી શકાય છે કે બર્થડે બોય સહિત 4 જેટલા જે યુવાનો હતા એ 4 પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા। સુરતની જે સચિન GIDC પોલીસ છે તેમના દ્વારા 4 યુવાનોની અટકાયત કરવામાં આવી હતી। 4ને પાઠ ભણાવવામાં આવ્યો હતો। આ યુવાનો દ્વારા હાથમાં તલવાર લઈ કેક કાપવામાં આવ્યું હતું। જે વિડીયો એ વાયરલ કર્યો હતો હિરલ, તેની અંદર હાથમાં તલવાર લઈ તેઓ દેખાઈ રહ્યા હતા, પરંતુ જ્યારે તેમની અટકાયત કરવામાં આવી ત્યારે અટકાયત પહેલા અને અટકાયત પછી પણ તેમના કાન પકડીને જાહેરમાં માફી મંગાવતો પણ વિડીયો પોલીસ દ્વારા જ વાયરલ કરવામાં આવ્યો। પોલીસે બિફોર અને આફ્ટરનો વિડીયો વાયરલ કરીને અન્ય જે યુવાનો છે જેઓ કાયદાનો ભંગ કરી રહ્યા છે, જેઓ સરે જાહેર આ રીતે તલવાર વડે કેક કાપી રહ્યા હોય કે પછી કાપવાનું વિચારતા હોય, તેઓને પહેલેથી જ વોર્નિંગ સંદેશે આ રીતે વિડીયો વાયરલ કરીને કીધું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। હાલ કહી શકાય કે પકડાયેલા જે પાર્ટીના જે બોયઝ છે આ તમામની અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી માફી પણ મંગાવવામાં આવી છે અને તમામને પાઠ ભણાવવામાં આવ્યો છે। જો કે આ 4ની અટકાયત બાદ હિરલ તેમની ચાલ પણ બદલાઈ ગઈ હતી, ચાલવામાં પણ ફાફા પડી રહ્યા હતા, જેનાથી અન્ય કોઈ યુવાનો જો આવું વિચારતા હોય તો આ યુવાનોને જોઈને તેઓ સબક શીખી લે। જી હિરલ। જે રાબિયા, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરતમાં જાહેરમાં તલવારથી કેક કટિંગ કરવું યુવાનને ભારે પડ્યું છે। બર્થડે કેક કાપ્યા બાદ ગિફ્ટમાં લોકઅપ મળ્યું છે।